નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા નિરાધાર દાદી પાસે આવ્યા છે કે જેમને કોઈ દીકરો નથી અને 6 દીકરીઓ છે અને દીકરીઓ ઘરે બારે છે. ખૂબ જ તકલીફો સાથે દાદી પોતાનું જીવન જીવે છે. ટકનું લાવીને ટકનું ખાય છે. થોડું ઘણું દીકરીઓ મદદ કરે અને એવી રીતે પોતાનું ઘર ચલાવે છે. આપણથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી જેથી કરી એમનું આગળનું જે જીવન છે એ શાંતિથી બેસીને થોડું ઘણું જીવી શકે. તો કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આવે છે. તમારું નામ શું છે દાદી? હંસોયાબેન. તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? બે માં દીકરી જોઈશ. તમે ને દીકરી? એટલે 5 દીકરીને વહાવી દીધી, એક દીકરી? હા, 5 ને વહાવી દીધી. આ નાની ભણે છે. તો પછી દાદી શું શું તકલીફો પડે? આ બધું કોઈ હાજા માંદા, કોઈ આ બધું મોંઘવારીમાં બધું કંઈ પૂરું પડે નહીં. એટલે કેમ કે આપણે કઈ કમાણી તો છે નહીં. છે નહીં. હવે આટલી ઉંમરે કંઈ આપણે કરી શકીએ નહીં. પહેલાં બહુ કર્યું, હવે થાકી ગયો, કંઈ થતું નથી. પગને બધું દુખે, કરતર થાય, એ બધું થયા કરે. તો પહેલાં શું કામ કરતા દાદી તમે? પહેલાં ને આ કહું તો શું કહું, થોડું ઘણું આ પૈસા વાળું થોડું ઘણું પહેલાં કરતી હતી, બધું ટીકા ટાકતી ને એવું બધું કરતી. પણ હવે પછી કમર દુખવા માંડી એટલે હવે પછી નથી કરતી. આ છોકરીઓ થોડું ઘણું આમ તેમ આપીને બધું ચલાયા કરી, એવું બધું થયા કરે. બરોબર. બીજું તો શું હવે આપણે હવે પહેલાં જેવું થોડું કામ થાય. હવે પીરમાંય બહુ કામ કર્યું. પીરમાંય દુઃખ વેઠી વેઠીને અહીંયા હતા ઘરવાળા આવી ગયા છોકરાને, એટલે બધું આપણે દુઃખ તો ખરું જ ને. નહીં દાદી, હું સમજી શકું. અને દીકરા વિનાની તો જિંદગી હાવ ખાલી ખાલી લાગે. કોકના દીકરા જોઈ તો આપણને એમ થાય કે દીકરો હોય તો કેવું સારું. કાલે સવારે આપણે હાથ પકડીને થોડું કરે. તો તે દીકરી છે તો કરે બિચારી. એને પણ એ તો સગવડ હોય તો કરી શકે બિચારી. હવે જમાઈ આવે દે તો કરી શકે. એ બિચારી જો એ તે રસોઈ કરવા જાય ને એવું બધું કર્યા કરે. અને સાચી વાત છે દાદી. અને અત્યારે એવું જ છે ઘરમાં બધાને. તો એની રડોમાં દાદી, અમે તમારા દીકરા જેવા જ છીએ. એ જ ને. બહુ દુઃખ વેઠું, મોટા થયા બધું. પીરમાંય બહુ દુઃખ વેઠું, મોટા થયા. માં નવી હતી, પોતાની માં હતી, 2 વર્ષની હતી, મરી ગયા. પીરમાંય બહુ દુઃખ વેઠું, 2 વર્ષની હતી ને થઈ ગયા. પછી નવીમાં આગળ મોટી થઈ, એમાંય બહુ દુઃખ વેઠી વેઠીને મોટી થઈ. પછી હારીમાં પછી હમણાં 12-13 વર્ષ થઈને પપ્પા થઈ ગયા. એટલે પછી થોડુંક વધુ દુઃખ પડ્યું આપણે. એની સાચી વાત છે દાદી. કેમ કહેવાય, એકલી સ્ત્રી જ્યારે દીકરીઓને મોટી કરવી, ધ્યાન રાખવું, વરાવી પવણાવી, ખૂબ તકલીફ પડે. તકલીફ તો કેટલી પડે આપણને. તો પછી મારા દાદાને શું થયું હતું? મારી એમને કેન્સર હતું, મગજમાં કેન્સર હતું. પછી દવા કરી, પછી એનું સારું થયું. ઘરે સેવા કરી 6-7 મહિના. બધું પથારીમાં બધું કરવાનું. સંડાસ બાથરૂમ બધું પથારીમાં બધું કરવાનું તો ખરું. હવે આપણેથી હવે ઉચકાય થોડાક કંઈ. હવે આપણું શરીર એવું ક્યાંથી ઉચકી શકે. ઢળીને અંદર લઈ જતી હતી સંડાસ બાથરૂમમાં અને બધું કરતા હતા. બીજું ખૂબ મોટી વાત કહેવાય દાદી. હોય તો હાલો એમ થાય કે આધારે હાથ પકડીને લઈ જાવ. એકલા કરવાનું. દીકરી પછી કરે તો સારું લાગે, મા બાપ માનું કરે તો સારું લાગે. સાચી વાત છે. બાપનું તો સારું લાગે. તો પછી જ્યારે મારા દાદા અવસાન થયા દાદી, ત્યારે કેટલી દીકરીઓ પરણાવી દીધી હતી? એ દીકરીને તો પરણાવી દીધી હતી. સમૂહ લગ્ન કર્યા હતા. પછી ઘરે લગ્ન. એટલે મારા દાદા હતા ત્યારે જ તે? એ બધાને સમૂહ લગ્ન કર્યા. પછી મારા દાદાને કેટલો ટાઈમ થયો? એને તો 13-14 વર્ષ થયા. 13-14 વર્ષથી. તો પછી 13-14 વર્ષથી દાદી તમે આમ જ એકલા જ રહ્યો છો? બેબી રહી. બેબી 2 રહી. તો પછી બીજી શું તકલીફો પડે દાદી? બસ બીજી તો શું તકલીફ? એમ કે અમુક ભરીને બધું લાવવું મૂકવું, બધું ખાવા પીવાનું. પછી છોકરી આગળ આપણે બહુ સારું લાગે તો બિચારી કરે. સાચી વાત છે. અને ઓલા કેમ કે દીકરીઓનું ક્યાં સુધી આપણે ક્યાં લગીને, આમ તો દીકરીનું ન ખવાય ત્યાં લગીને તો સારું. સાચી વાત. હવે આવું દુઃખ હોય એટલે પછી શું હાજા માંદા છોકરીઓ લઈ જાય, કરે બધું કરે. એને હું સમજી શકું દાદી. જમાઈ બધું લઈ જાય. હાજા માંદા હોય તો ફોન કરી લે, તરત બિચારા જમાઈ આવે બધા. એને ખૂબ સારી વાત કહેવાય. ને એ પણ એક દીકરા જેવા જ કહેવાય. અને દીકરા જેવા. અને આપણે જમાઈ દીકરા જ છે એમ જ માની. સાચી વાત છે. બહુ બધા એમ કે ને તમારા જમાઈ બધા સારા. રહો આપણે દીકરા જ છે. મેં કીધું ખરી વાત છે. કેમ કે ટાણે આવે ને ઉભા રહે સુખ દુઃખમાં, એ જ મોટી વાત કહેવાય. નકર અત્યારમાં તો ગમે ત્યારે ફોન કરી તો આવી જાય. ઘણા પરિવારને અમે મળતા, સગો દીકરો હોય તો પણ મા બાપને તરસોડી દે. બધા એમ કે એના કરતા દીકરાનું હોય સારું. અમુક દીકરા સારા હોય તો સારું રાખે મા બાપ. ના કર આશ્રમમાં મૂકવા જવું પડે. આશ્રમમાં મૂકી દે, નોખા રહેતા હોય એવું બધું થાય. પણ ખૂબ સારી વાત કહેવાય. નથી તો એમના ગુજરે ચલાવી, ઘર ચલાયા કરી બધી. બીજું તો હું. એટલે તો પછી ખાવા પીવામાં તકલીફ પડે દાદી? ખાવામાં તો શું કે અત્યારે તો એમાંથી ઘર હલાવ એવું ઘટે તો છોકરીઓ આપે ચાલ્યા કરે. હોય બીજું તો હું વળી. એની સાચી વાત છે. પછી અમારા બેબી કે ત્યાં આપે છે કે જેને છોકરા ન હોય
મમ્મી તમે દાખલો ઓલો આધાર કાર્ડ આપો અને ફોટા આપો. પછી હું એકલી વરસ હું એકલી ન જઈ શકું કશે. એટલે ભેણા ન હોય એટલે આપણને ખબર ન હોય ક્યારે ઘરની બહાર નીકળાત ન કોઈ હોય. દી નીકળવાનું ના, પિયરમાં કોઈ દી નથી નીકળી ઘરની બહાર. પપ્પા કોઈ દી કોઈ બહાર જવા જ ન દે દીકરીઓને, કે તારા કિસ્સા કેવા બનતા હોય. સાચી વાત. એટલે છોકરીને જવામાં 3 બેન. હા હા. તો પછી દાદી તમારે કોઈ ભાઈ કે એવું કોઈ નથી, સાસુ સસરા કે? સાસુ વી ગયા, સસરા વી ગયા. ભાઈ છે તો ભાઈ નવા માનો તો એ પોતાનો ભાઈ હોય તો આપણને રાખે. સાચી વાત. નવી માનો હું આપણને સાચવે, એની જ બેનો ના હાચવે ના આપણને સાચવે. એટલે જે તમારા સગા મમ્મી હતા એનું અવસાન થઈ ગયું, પછી નવા મમ્મી પાસે નવા લા એ ઓફ થઈ ગયા, એ પપ્પા એ ઓફ થઈ ગયા. ઓહો. પછી નવા માણસ એ બોલાવે ન બોલાવે એવું બધું આપણે ચાલ્યું કરે. આપણું ન રાખે. ક્યારેક જાય તો બોલાવે, જમવાનું એક ટાઈમ કે આવજો જમવા. દાદી રડોમાં તો એવું બધું થયા કરે. હવે શું કરવાનું, આયલા કરે. બહુ દુઃખ વેઠું ને તો નાનપણમાં બહુ દુઃખ વેઠું તે ભગવાન હવે આમ નામ જિંદગી કાઢ નાખે એટલે બહુ થઈ ગયું. એમ તો બીજું કોની જિંદગી તો વહી ગઈ હવે. થોડીક વહી ગયા, થોડીક વહી જાય એટલે બહુ થઈ ગયું. પછી છોડીને ઘરે આપણે ભગવાન ઉપર ત્યાં લગીને આપણો અસર રહેશે ત્યાં લગીને રહીશું. તો સાચી વાત છે. એવું બધું આયલા કરે છે. અને વધારે દુઃખ એક માને તો જ્યારે દીકરો ન હોય, દીકરો નો માને લાગે. એમાં છોડ્યું તો સારું છે, બધીને એક એક દીકરી દીકરો બેસે સારું છે. એક મારી બેબી નવસારી, એને બિચારી 3 ભાણી જ છે, ભાણીઓ નથી એને તે. તો એટલે એને બિચારીને એવું છે, જમે હીરા ઘસે છે. એ ભાડે રહેશે, થાય જ્યારે દીકરો ન એ હોય ભાડે રહેશે. એને મોદીમાં મકાન લખાયું છે. નસીબ હોય તો લાગે બિચારીને. 2 વર્ષથી લખાયું પછી કઈ આવ્યું નથી. એ ભાડે જ રહેશે બેબી. તો પછી આવી રીતે કોઈ ટકનું લાવે ને ટકનું ખાવાનું એવી રીતે દાદી. દાદી રડોમાં તો અત્યારે હું દાદી ખાવા પીવામાં તકલીફ પડે છે? ખાવા પીવામાં હું હાયલા કરે. હવે આ 2 માં દીકરીને શું કે થોડું થોડું આવે, થોડું આવ્યા કરે. એટલે થોડું થોડું હોય એવી રીતે કરો એમ. નહીં દાદી ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જેવા છે ને, જે પણ થઈ શકશે દાદી એટલી મદદ કરવાની કોશિશ કરશું. તો છે જ ને, ભગવાન નથી કહેતા આપે તો ઠીક છે, ન આપે તો આપણે જેમ તેમ કરીને ચાલવી લેવાનું. સાચી વાત છે. ઓલા કેમ કે ભગવાન કોઈ ને કોઈ રીતે રસ્તો એનો રાખે નહીં. ખરી વાત છે. નહીં ખૂબ સારી વાત કહેવાય અને સારા વિચાર કહેવાય તમારા કે ભાઈ એવું. ઓલા કેમ કે થાળીમાં આવે તો ખાઈ લઈશું, બાકી ભગવાનનું નામ લઈ લઈશું. જો તમે 3 વાગે ભજનમાં જવું છે, મેં કીધું કંઈ નહીં, તમે કીધું આવી જાઓ પછી વળી મારે નીકળાય. મેં કીધું ભજન. સાચી વાત છે. અને હવે આપણે બીજું નામ લેવાય. હવે બીજું કઈ થાય નહીં, કેમ કે કામ તો એટલું બધું આપણે કરી શકવાના છે. બધું શરીર જ બધું બહુ દુખે. હવે પગ દુખે, કમર દુખે. સમજી શકું દાદી. કેમ કે હવે 60-70 વર્ષ થાય એટલે પછી આપણે તે પહેલા પીરમાં બહુ કામ કર્યું એટલે હવે અત્યારે હવે કામ એટલું બધું ન થઈ શકે આપણું. કામ થાય જ નહીં, કેમ કે ઉંમર થઈ ગઈ. ઉંમર થઈ ગઈ એટલે ઘરનું થાય એટલું કર્યા કરવાનું. ને દાદી રડોમાં મારથી જે પણ મદદ થઈ શકે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને દાદી. તો દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. આશીર્વાદ આપજો દાદી કે અમે તમારા જેવા નિરાધાર નિસહાય લોકોની મદદ કરી શકીએ. જે આવી રીતે દીકરા વિનાના મા બાપ હોય એને અમે અવારનવાર આવી રીતે મદદ કરતા હોય દાદી. તો છે જ ને. શું કહેશો દાદી? ના સારું કર્યું કહેવાય. તમારો આભાર ખૂબ ખૂબ. નહીં ચોક્કસ દાદી. આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા દાદા દાદીની મદદ કરી શકીએ. ના તમે મદદ કરી એટલે સારું કહેવાય. નહીં સાચી વાત છે દાદી. બીજું તો હું આપણે તો દાદી પછી તમને બીજું કોઈ મદદ નહોતું કરતું? તમારા દેરિયા જેઠિયા સાસુ સસરા બધા કરે, બધા હવનું હવ કરે. અત્યારે એવું જ છે. સાચી વાત. માનતા તો એમાં આપણું કાં કરવા આવે. કાંઈ નહીં, ઉપાધિ કરવામાં અમારથી જે પણ થઈ શકે દાદી એટલું કરવાની કોશિશ કરી છે અને આશીર્વાદ આપજો મેં તમારા જેવા લોકો સુધી પહોંચી શકીએ. તો દોસ્તો
તમે જોયું તે પ્રમાણે કે જે દાદી છે નિરાધાર, 6 દીકરીઓ છે અને દીકરો એક પણ નથી. દીકરીઓ ઘરે બારે છે અને એક દીકરી બાકી છે. મા દીકરી બેય ઘરની અંદર ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવતા હતા. આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે. એમના જમાઈ અને દીકરીઓ થોડી ઘણી મદદ કરે એમાં દાદી ઘર ચલાવતા હતા અને થોડું ઘણું પેન્શન આવે એમાં ઘર ચલાવતા હતા. એટલે ઘણી બધી તકલીફો પડતી હોય, કેમ કે ટકનું લાવીને ટકનું ખાવું, અને એક ઉંમર થાય ત્યારે દવાખાના પણ નાના મોટા રહેતા હોય છે. એટલે શરીર જ્યારે ઓલા કેમ કે ઉંમર થાય એટલે શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય, કમર દુખે, પગ દુખે, એટલે નાના મોટી દવાનો ખર્ચો પણ ઘણો બધો થઈ જતો. એટલે ઘણી બધી તકલીફો સાથે દાદી જીવન જીવતા હતા અને આપણા ફાઉન્ડેશન દ્વારા જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે, જેથી કરી દાદી અને એમના દીકરી શાંતિથી જમી શકે. તો બસ દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ મદદ કરી શકીએ. ખૂબ આભાર તમારો. ચોક્કસ કર્યું એટલું બહુ આભાર. નહીં સારું કહેવાય. હા. તો બસ આવી જ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરો.